અંકલેશ્વરમાં 1.983 કિલો ગાંજા સાથે એક યુવક ઝડપાયો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વરમાં 1.983 કિલો ગાંજા સાથે એક યુવક ઝડપાયો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। પોલીસને બાતમી મળી હતી કે એક યુવક મરૂન રંગની ટી શર્ટ તથા રેનકોટ પહેરી રેક્ઝિનની બેગમાં ગાંજાનો જથ્થો લઈ હોન્ડા સાઇન મોટરસાયકલ પર મીઠા ફેક્ટરીથી કેનાલ રોડ તરફ આવવાનો છે। બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીજી લાંબરિયાની સૂચનાથી પોલીસ ટીમે પંચો, ફોટોગ્રાફર અને વજન કાંટાવાળાને સાથે રાખી વોચ ગોઠવી હતી। દરમિયાન શંકાસ્પદ રીતે આવતા મંગલ પાસવાનને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી 1.983 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની કિંમત આશરે 99,150 ગણવામાં આવે છે। પોલીસે ગાંજા ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન, 5,000, હોન્ડા સાઇન મોટરસાયકલ, 20,000, રેક્ઝિનની બેગ, કાળા રંગની 2 મોટી થેલીઓ તથા 2 પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ મળી કુલ 1,24,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે।